मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तायिषन्त्यसुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापय न सद्धर्मं स्थापयान ज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું ખૂબ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિક તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત આવ્યા આજે? કાર્યાણીનું બીજું. શું વાત આવી હતી કાલે? ઈયળ ભમરીની વાત આવી હતી ને. ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય છે? જેમ ભમરી છે એ શું કરે છે? ઈયળને જાલી લાવે છે અને એના પર ગુંજરાઓ કરે છે. ગુંજરાઓ કરવાથી શું થાય છે? તદાકારપણું થાય છે. તદાકારપણું થાય છે અને ઈયળને ભમરી જેવા અંગ ફૂટી આવે છે. એમ ભગવાન પોતાનો નિશ્ચય પોતાના સંત વતી આપણા ઉપર પોતાની ઉપાસના, પોતાની વાતો, બ્રહ્મરૂપણા, બ્રહ્મરૂપ થવાની વાતો, મુક્ત થવાની વાતો કરાવી અને આ સામાન્ય જીવને તદાકાર કરી નાખે છે અને જેથી કરીને આ સામાન્ય જીવાત્મા પણ મુક્ત કોટીને પામે છે, બ્રહ્મ સત્તાને પામે છે. આજે બીજું વચનામૃત. સંવંત 1877ના આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો છે તે દાડાથી ભગવાન તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહીં, ટળી જાય છે. પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે છે? એને બુદ્ધિ છે. તેમ જાણે છે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો તથા ભગવાનનો કોઈ દિવસ અવગુણ આવતો નથી. અને બુદ્ધિ તો બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયને સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો.
ને જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે, એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. શું વાત એવી ભાસ્કર ભગત? બે પ્રકારના ભગત બતાવ્યા છે અહીંયા. એકને તો સત્સંગ કરે છે, ભગવાનનો નિશ્ચય પણ છે, પણ સંતોની કે ભગવાનની કોઈ ક્રિયા જોઈ અને અવગુણ આવે ખરો, પણ મનમાં મહારાજ કે પાછું બુદ્ધિશાળી છે, એને વાતની ખબર છે કે દુનિયામાં આવા સંત જેવા ક્યાંય સાધુ નથી અને આ ભગવાન જેવું કોઈ ભગવાન નથી, એટલે છોડીને જતો નથી. તો અને બીજો જે છે એ એટલો બધો નિર્મળ છે, એટલો બધો પવિત્ર છે, એને સંતોની કોઈ ક્રિયામાં અવગુણ આવતો જ નથી, એને મનમાં શંકા જ નથી થતી. તો જેને અવગુણ આવે છે એની બુદ્ધિમાં શું દોષ છે, એવો મહારાજનો પ્રશ્ન. પેલા તો અવગુણ એટલે શું અનિલભાઈ? અવગુણ એટલે શું? યજ્ઞેશભાઈ, અવગુણ એટલે શું? અવગુણ કોને કહેવાય? અવગુણની વ્યાખ્યા સમજીએ ને તો કદાચ આપણા જીવનમાં પણ આવું કંઈક થતું હોય તો આપણને પણ ખ્યાલ આવે કે અવગુણ કહેવાય કોને. પહેલાં અવગુણ ખબર પડવી જોઈએ ને. અવગુણ એટલે શું? બોલો દિનેશ ભગત. હા, દાખલા તરીકે કોઈ હરિભગત છે અથવા તો હરિભગત નથી, એ ચાય પીવે છે, તો ચાય પીવે છે એનો દોષ છે, બરાબર છે? તો એના પ્રત્યે આપણે એમ કહીએ કે એ ચાય પીવે છે ત્યાં સુધી વાંધો નથી, કહેવાની જરૂર નથી, પણ છતાંય પણ ન રહી શકાય. તો સહેજે આપણે એની વાત કરતા હોઈએ કે ભગત બહુ સારા, રોજ મંદિરે આવે છે, કથા વાર્તામાં પહોંચી જાય છે, પણ ચાય પીવાની જે ટેવ છે એ કદાચ છોડી દે ને તો આખા સોનાના છે. આટલી વાત કરી ત્યાં સુધી વાંધો નહીં, પણ આ જીવનો સહજ સ્વભાવ છે, એટલાથી રહી શકતો નથી. એ શું કરશે કે ચાય પીવે છે તો ખાલી ચાય ન પીવે, કદાચ એ તો આપણને ખબર છે ચાય પીવે છે ભાઈ, બીડી પણ પીતા હોય, સિગરેટ પણ પીતા હોય, કદાચ અત્યારે છોડી દીધું હોય, પહેલાં દારૂ પણ પીતા હોય. ખ્યાલ આવ્યો? આ જે વસ્તુ થઈ એ શું થઈ? એ અવગુણની પ્રવૃત્તિ. જેટલા દોષ છે, મહારાજે આ વાતને બહુ સરસ રીતે ઉજાગર કરી છે વચનામૃતમાં. મહારાજ કે કોઈનો અવગુણ આવ્યો, આપણને કોઈનો અવગુણ આવ્યો તો એનામાં પહેલાં જેટલા દોષ હતા એટલા સૂજે કે વધારે સૂજે? મુક્તાના સમયે મહારાજને કીધું, મહારાજ મોરે એટલે પહેલાં જેટલા સૂજતા હતા એટલા સૂજે. મહારાજ કે એમાં સ્વામી તમારી દ્રષ્ટિ ન પહોંચી, પહેલાં જેટલા દોષ સૂજતા હતા એટલા સૂજે તો અવગુણ આવ્યો કેમ કહેવાય? કારણ કે એ દોષ તો એનામાં છે જ, જે દોષનું દર્શન થાય જ છે, જે એના જીવનમાં છે જ, એ જો જોઈએ છે તો એ કાંઈ અવગુણ નથી. પણ અવગુણ એટલે શું? જે નથી અને એનું પ્રતિપાદન કરવું, એ શું છે? એ અવગુણ છે. ખ્યાલ આવ્યો? આ કેટલા વચનામૃતમાં કીધું છે? મધ્યનું 46મું. કેટલામું? મધ્યનું 46મું વચનામૃત. તો અહીંયા આપણે પહેલાં તો અવગુણ સમજ્યા કે દોષ ન હોય, એ દોષને કલ્પના કરી અને ભગવાનના સંતો ભક્તોમાં આપણે એડજસ્ટ કરી નાખીએ પોતાની બુદ્ધિથી, એ શું છે? અવગુણ છે. તો પ્રશ્ન અહીંયા એ થાય છે કે સત્સંગ મૂકીને પાછો કોઈ દિવસ જતો નથી. શું કામ છે? એને ખબર છે બ્રહ્માંડમાં આવા ક્યાંય સાધુ નથી અને આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી, પણ ગુણ અવગુણ આવ્યા રાખે છે. તો આ જે ગુણ અવગુણ આવ્યા રાખે છે એનું કારણ શું? આપણને આવે છે ખરા? આપણે પોતાનો તપાસ કરવાનો છે. આપણને આવી જાય છે તો આપણે ક્યાં ફોલ્ટ છે, આપણામાં શું દોષ છે, એ મહારાજ આજે અહીંયા કહેવાના છે. આપણને ભગવાનના સંતો ભક્તોના જીવનને જોઈ અને દોષ પરઠાય છે? જો પરઠાતો હોય તો લાલબત્તી મહારાજ બતાવશે. લાલબત્તી પણ બતાવશે, સાવધાન પણ કરશે અને એ દોષમાંથી નીકળવાનો ઉપાય પણ મહારાજ અહીંયા બતાવશે. જોજો.
એ પ્રશ્ન કોને પૂછ્યો છે? નાના શિવાનંદ સ્વામી. નાના શિવાનંદ સ્વામી કોણ હતા? ખબર છે કોણ હતા નાના શિવાનંદ સ્વામી? સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના સગા ભાઈ હતા નાના શિવાનંદ સ્વામી. અહીંયા અવગુણની વાત આવી ને, નાના શિવાનંદ સ્વામીને એક બહુ મસ્ત પ્રસંગ છે. જુનાગઢનું મંદિર થતું હતું અને પેલા કડિયા હોય ને, કડિયા એ ખોટી થતા હતા અને એક પાર્ષદ હતો, એને બહુ સરસ મજાનું પાલક બાંધતા આવડતું હતું. પાલક એટલે ઓલું બહાર નહીં, કલર કામ કરતા વખતે ઓલું બાંધે, એના ઉપર ઊભા રહીને કલર કરી શકાય, ટાઇલ્સ મારી શકાય. તે એને આવડતું હતું બાંધતા, પણ એને નહોતું કરવું. આજે કંટાળી ગયો હતો, એ થાકેલો હતો, સૂઈ ગયો. બોલો, ગુણાતીતાનંદ સ્વામીએ 2-3 વાર બોલાવવા મોકલ્યા હરિભક્તોને, પાર્ષદોને કે પાલક બાંધો, કડિયા ખોટી થાય છે. એ કે આજે તો નહીં જાઉં, મજા નથી. સ્વામીએ વિચાર કર્યો મારું નહીં માને, અને હેત કોની સાથે છે? શિવાનંદ સ્વામીની સાથે. શિવાનંદ સ્વામીને બોલાવીને કીધું, ઓલા તમારા ભાઈબંધને કયો ને, એ પાલક નથી બાંધી દેતો. ઓહો, લાગ્યા ઉપાડીને પાટું માર્યું. એલા ઊભો થા, શરમ નથી આવતી? ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષ તને એમ કહે છે પાલક બાંધી દે, તો અહીં સૂતો પડ્યો છો? એ કે હાલ બાંધો. એ કે ગુણાતીતાનંદ સ્વામી 3-4 વાર વિવેકથી બોલાવવા મોકલ્યા તો એ ગયા નહીં. પણ એણે પાટું માર્યું તો અવગુણ અભાવ આવ્યો નહીં. શું કામ? પ્રેમ છે. ખ્યાલ આવ્યો? આ પ્રેમની વસ્તુ છે. એ નાના શિવાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો. પછી શિવાનંદ સ્વામી એને ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે એની બુદ્ધિ શાપિત છે. શું કીધું? બુદ્ધિને શ્રાપ લાગ્યો છે. બુદ્ધિ બહુ છે પણ શ્રાપ લાગ્યો છે. ભગવદાનંદ સ્વામી કોણ હતા ખબર છે? પૂર્વજન્મમાં સરસ પ્રસંગ છે એનો, બહુ લાંબો છે. ભગવદાનંદ સ્વામી મંડન મિશ્ર હતા. જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય હતા, આદિ શંકરાચાર્ય. 4 મઠ સ્થાપ્યા ને જગતગુરુ શંકરાચાર્ય. ક્યાં ક્યાં સ્થાપ્યા ખબર છે વૈભવસિંહ? સનાતન ધર્મી હોય ને એને આ વસ્તુ તો અમુક ખબર જ હોવી જોઈએ. એક રામેશ્વર, દ્વારકા, જગન્નાથપુરી અને બદ્રીનાથ. આ 4 સનાતન ધામ છે. 4 સનાતન ધામમાં જગતગુરુ શંકરાચાર્યએ ખાલી 24 વર્ષની ઉંમરમાં આખું ભારત ભ્રમણ કરી અને 4 પીઠો સ્થાપી. એમાં મંડન મિશ્ર બહુ મોટા વિદ્વાન પ્રકાંડ પંડિત હતા, જબરદસ્ત. શંકરાચાર્યજી મહારાજની સાથે એણે શાસ્ત્રાર્થ કરેલો. એટલું જ નહીં, મંડન મિશ્રના જીવનમાં એવું કહેવામાં આવતું કે એના ઘરના પક્ષીઓ પણ સંસ્કૃત બોલતા. બોલો કેટલા મોટા વિદ્વાન હશે એ. મંડન મિશ્રની સાથે ખૂબ ચર્ચા થઈ ભગવદાનંદ સ્વામી જે પૂર્વજન્મમાં મંડન મિશ્ર હતા, શંકરાચાર્યજી મહારાજ સાથે ખૂબ ચર્ચા થઈ. આખિરકાર શંકરાચાર્યજી મહારાજે મંડન મિશ્રને ઝુકાવ્યા અને પોતાના શિષ્ય બનાવ્યા અને નામ પાડ્યું હસ્તામલક. શું નામ પાડ્યું? હસ્તામલક. હસ્તામલક નામ પાડી અને એક ગાદી શંકરાચાર્યજીની એ મંડન મિશ્ર એટલે હસ્તામલકજીને સોંપી. અને એ પછી સમય જતાં એમની આવરદા પૂર્ણ થઈ એટલે મનમાં વિચાર થયો, વિદ્વત્તાનો બેતાજ બાદશાહ થયો પણ ભગવાનની સેવા ન કરી શક્યો. અરે રે, હું કેટલો બધો અભાગી, મને પરમાત્મા પ્રગટ ન મળ્યા. તે વખતે આકાશવાણી થઈ, બેટા ચિંતા નહીં કર, શંકરાચાર્યની ગાદી ઉપર બેઠા પછી તારા હૃદયમાં ભક્તિ છે ને એ જોઈને મને બહુ આનંદ છે. જા, તારો આ દેહ પડી જશે, થોડાક સમય સુધી તું સારા એવા ઋષિલોકને વિશે રહીશ અને પછી જ્યારે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધારશે ત્યારે તારો પણ અવતાર એના ભેગો થશે અને તું પણ એ ભગવાનનો આશરો કરી અને ભગવાનને હાથો હાથ મળી શકીશ, પ્રત્યક્ષ મળી શકીશ. એવા જે ભગવદાનંદ સ્વામી, એનો જન્મ પછી સત્સંગમાં થયો. ભગવદાનંદ સ્વામી કોને સત્સંગ કરાવેલો ખબર છે? શું નામ હતા? કશ્યાભાઈ. વેદાંતિનો સંઘ થઈ ગયો તો, હરિલામૃતમાં આખો પ્રસંગ આવે છે. વેદાંતિનો સંઘ થઈ ગયો તો ભગવાનના આશીર્વાદથી એમનો જન્મ થયો હતો કશ્યાભાઈનો. ભગવાન નીલકંઠ વર્ણી વેશે ફરતા હતા અને વર્ણી વેશે આ કશ્યાભાઈના ગામમાં ગયેલા અને કશ્યાભાઈના પિતાશ્રીએ ભગવાન નીલકંઠને થાળ જમાડેલો પ્રેમથી, બહુ સરસ રીતે રસોઈ બનાવીને જમાડેલો.
કશ્યાભાઈનો જન્મ નહોતો હજી. એટલે ભગવાન નીલકંઠે આશીર્વાદ આપેલા, જાઓ તમારા ઘરે મુક્ત પુરુષનો જન્મ થશે. મુક્ત પુરુષનો જન્મ થશે એટલું કહી અને ભગવાન નીલકંઠ તો જતા રહ્યા. આ બાજુ લાલદાસ નામ હતું. લાલદાસજીના ઘરે આ કશ્યાભાઈનો જન્મ થયો. મહાન મુક્તાત્મા. પણ શું થઈ ગયું? સમય જતાં કુસંગનો યોગ થયો. પરમાત્માને નિરાકાર માનવા માંડ્યા. આ બાજુ ભગવાન શ્રી હરિ ગાદી ઉપર બેસી ગયા. લાલદાસજીને ખબર પડી કે મારા ઘરે જે નીલકંઠ આવ્યા હતા ઈ અત્યારે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે અને સર્વોપરી ભગવાન કહેવાય છે. એટલે લાલદાસ તો સત્સંગી થઈ ગયા, કશ્યાભાઈ પણ સત્સંગી થયા. પણ એને પછી કુસંગનો યોગ થયો, જેથી કરીને ભગવાનને નિરાકાર માનવા માંડ્યા. પછી ભગવાન શ્રી હરિ આ કશ્યાભાઈ જે અક્ષરધામના મહામુક્ત હતા એને બચાવવા માટે ભગવદાનંદ સ્વામીને મોકલેલા. ભગવદાનંદ સ્વામીએ 3 દિવસ 3 રાત્રિ સુધી કશ્યાભાઈની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને કશ્યાભાઈને ઝુકાવ્યા કે પરમાત્મા સદૈવને માટે સાકાર છે. એટલું જ નહીં, એ જે સાકાર પરમાત્મા એ બીજા કોઈ નહીં, મારા અને તમારા ઈષ્ટદેવ જે આપણને પ્રાપ્ત થયા છે અત્યારે હાલતા ચાલતા પરમાત્મા એ બીજા કોઈ નહીં, ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. આવો નિશ્ચય કોણે કરાવ્યો હતો? આ ભગવદાનંદ સ્વામી. એ કોણ હતા? પેલા પૂર્વજન્મમાં યાદ રહ્યું? મંડન મિશ્ર હતા. એટલે એણે શું ઉત્તર કર્યો છે? શું ઉત્તર કર્યો? આપણે વચરામૃતમાં પાછા આવી જાઉં. એની બુદ્ધિ શાપિત છે, શ્રાપ લાગ્યો છે. કોને શ્રાપ લાગ્યો છે? વૈભવસિંહ યાદ રહ્યું કે મોડા આવ્યા? થોડાક મોડા આવ્યા ને. પ્રશ્ન પાછો ઉજાગર કરી દો. પ્રવીણભાઈ પછી આવ્યા ને. જો પ્રવીણભાઈ 2 પ્રકારના ભક્તોની વાત કરી છે અહીંયા. એક છે એને જે દિવસથી સત્સંગ થયો છે એ દિવસથી ભગવાનની અથવા તો સંતોની કોઈ ક્રિયા જોઈ અને અવગુણ આવે છે, પણ અવગુણ પાછો ટાળી નાખે છે. શું કામ? બુદ્ધિશાળી છે. મનમાં શું વિચારે છે કે બ્રહ્માંડમાં આવા કોઈ સાધુ નથી અને આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી, એટલે અવગુણ ટાળી નાખે છે. અને એક બીજો ભગત છે, એની બુદ્ધિ એટલી બધી નિર્મળ છે, એને સંતો કે ભગવાન જે ક્રિયા કરે એમાં કોઈથી શંકા જ થતી નથી, સંશય જ થતો નથી, અવગુણ આવતો જ નથી. તો મહારાજનો પ્રશ્ન એ છે કે જેને અવગુણ આવે છે ને પાછો ટળી જાય છે, એની બુદ્ધિમાં શું દોષ છે? હવે મહારાજ પ્રશ્ન કર્યો, શિવાનંદ સ્વામી ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી કોણે ઉત્તર કર્યો? ભગવદાનંદ સ્વામીએ. ભગવદાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે એની બુદ્ધિ શાપિત છે. એટલે ભગવદાનંદ સ્વામીની ઉત્તરને મહારાજે માન્ય રાખ્યો છે. એટલે ભગવદાનંદ સ્વામી કેટલી મોટી હસ્તી હતા એ આપણે જાણવાનો પ્રયાસ કર્યો. એનું આખ્યાન તો બહુ મોટું છે, એ જો એમાં પ્રવેશ કરી જાય તો અત્યારે કથા પૂરી થઈ જાય. એટલે ભગવદાનંદ સ્વામીનો ઉત્તર મહારાજે માન્ય કર્યો કે ઠીક કહે છે. જો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી કે એને કોઈકનો ફટકાર લાગ્યો છે. બુદ્ધિ શાપિત કેમ થાય? એમ કહું, એને કોઈકનો ફટકાર લાગ્યો છે, એમ મોટા સંતને દુખવ્યા છે, અથવા કોઈ ગરીબને દુખ્યો હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. ભગવાનના સંતનો અવગુણ આવતો હોય તો આપણે શું સમજવું કે આપણા દ્વારા આ કોઈ વસ્તુ થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ, ભૂતકાળમાં કદાચ આ જન્મમાં પણ થઈ હોય, પૂર્વજન્મમાં પણ થઈ હોય, તો એ શાપિત બુદ્ધિ હાલી આવતી હોય. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? કેટલા કરુણા નિધાન આ સંતો છે. જો અહીંયા છોડ દઈ શકતા હતા ને, વાતને પૂરી કરી નાખત, વાંધો નહીં, બરાબર છે મહારાજ, શાપિત બુદ્ધિ છે. કારણ કે પોતે જ ઉત્તર આપેલો, મહારાજે ઓકે કરી દીધો ઉત્તર. અહીંયા ચર્ચા પૂરી થઈ જવી પડે. પણ આ સંતોની એક કરુણા છે આપણા ઉપર કે કદાચ હાલો આમાંથી આપણી કદાચ આવી શાપિત બુદ્ધિ હોઈ શકે ને. આપણને ઘણી વાર નથી થતું એવી ક્રિયા જોઈને, આવું ન કરવું જોઈતું હતું, આવું શું કામ કર્યું હશે, થાય છે ને. એનો મતલબ શું છે? ક્યાંક 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 આપણો પણ બેરોમીટર છટકેલો છે. જો બહુ મોટો દોષ નથી, પણ એને કેવી રીતે સારી કરી શકાય એ પણ સ્વામીએ ઉપાય બતાવ્યો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધેલ રહ્યા જે વસ્ત્ર તેને ધોવું હોય અને મોદ્ય ધોવું હોય, જે જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. દાખલા તરીકે ધોતું એકદમ પતલું છે, બરાબર છે, આને ધોવું હોય તો શું કરાય? આને કાંઈ બ્રશ મારવાની જરૂર નથી, બ્રશ મારીએ તો આને રૂછડા ઉખડી જાય. આને શું કરાય? 2 ચમચી પાવડર નાખી અને મશીનમાં નાખી દેવાય, ધોવાઈ જાય. પણ એ જે મોદી આપણે ધોવા લઈ જતા ખબર છે બદલાપુર, યાદ છે? એ કેમ ધોતા ખબર છે ને?
કેટલા બધા દાખલા પછી એમાંથી ગંદુ ગંદુ બધું નીકળે અને પછી માંડ ચોખ્ખું થાય. તો સરખો દાખલો પડે આ ધોતી ધોવા અને મોત ધોવામાં? મહારાજ કે બેમાં અલગ દાખલો પડે એમ મહારાજ કે જેની બુદ્ધિ શાપિત હોય એ જો બીજા પાડે એટલું પાડવા માંડે તો એની શાપિત બુદ્ધિ કોઈ દી સારી થાય નહીં. કાં જે ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે લગારે સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત જ ઉજળું થાય. અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે, પછી અગ્નિએ કરીને બાફે, પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. સંતોના ધોતિયા નથી ધોતા આપણે? કેવી રીતે ધોઈએ? બાફી નાખે ને, પેલા ગરમ પાણીમાં બાફી નાખે, પછી પાવડર નાખે, પછી ધોકાવીએ ત્યારે માંડ ઉજળું થાય. આટલો બધો દાખલો શું કામ? કારણ કે વસ્ત્ર વસ્ત્રમાં ફેર છે, એમ જીવ જીવમાં પણ ફેર છે, જીવના કર્મમાં પણ ફેર છે. તેમ જેની શાપિત બુદ્ધિ થઈ હોય તે સર્વે પાળે એટલું જ પાળે તો દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિર્સ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું. બધા પાળે છે એટલું પાળે તો કાંઈ થાય નહીં. બીજા કોઈક એકવાર મંદિરે આવતા હોય તો આપણે 2 વાર આવવું. બીજા કોઈક એકવાર દર્શન કરતા હોય અથવા તો મંદિરની સેવા કરતા હોય દિવસ દરમિયાન તો આપણે 2 વાર આવું. આપણા જીવનમાં આવો દોષ હોય તોની વાત છે, તો વધારે કરવું પડે. બીજા નિસ્વાદી રહેતા હોય તેથી તેને વિશેષ નિસ્વાદી રહેવું, બીજા નિસ્નેહી રહેતા હોય તેથી વિશેષ નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેળે ઘડી મોડું સૂવું, અને બીજા માળા ફેરવે તેથી વિશેષ માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે, એમ સર્વથી વિશેષ પાળે તો એની શાપિત બુદ્ધિ ટળે, નહીં તો ન ટળે. હવે ટાળવાનું હોય તો આ બધું કરવું પડે. બીજા માળા ફરવે, બીજા ભજન કરે એથી વધારે કરવું પડે આપણે તો થાય. પણ આમાં એક શક્યતા બીજી પણ થાય છે. શાપિત બુદ્ધિ ટાળવા કરતાં બીજાનો અવગુણ પાછો જોવા માંડે, કારણ કે બુદ્ધિ તો શાપિત છે ને. હજી બુદ્ધિ કેવી છે? શાપિત છે. આપણે કદાચ લઈને વહેલા આવતા હોઈએ તો આપણે બીજાને જોવા લાગીએ. મારી પ્રકૃતિની વાત કરું છું. એ જો ઓલો નથી આવતો, જો ઓલો નથી આવતો. આપણે શું કરવા આવ્યા હતા? આપણે આવ્યા હતા પોતાનો દોષ ટાળવા માટે. વહેલા શું કામ આવતા હતા? આપણો દોષ ટાળવા માટે. વહેલા વધારે શું કામ જાગતા હતા? પોતાનો દોષ ટાળવા માટે. વધારે માળા શું કામ ફેરવતા હતા? પોતાનો દોષ ટાળવા માટે. પણ થઈ શું ગયું? વધારે દોષ આવી ગયો, વધારે અવગુણ આવી ગયો. કારણ કે બુદ્ધિ તો શાપિત છે, બુદ્ધિ એનું કામ કરવાની. જ્યાં સુધી એની શાપિત બુદ્ધિ ટળશે નહીં ત્યાં સુધી અવગુણ તો જોવાનો. તો આમાં એક શક્યતા એ રહી છે. એટલે વધારે કરવામાં ક્યાંક વધારે ન બગડે એનું પણ સાવધાની રાખવી પડે. જો શાપિત બુદ્ધિ થાય ત્યારે થાય શું? ભગવાનના ભક્તનો ક્યાંક અવગુણ આવી ગયો, અભાવ આવી ગયો તો શાપિત બુદ્ધિ થાય. કઈ રીતે થાય? મહાન ભક્ત હતા નારૂપંત નાના છે ને, વડોદરાની સભાની અંદર જેના પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીને, એ પછી નારૂપંત નાનાએ પ્રશ્ન પૂછ્યો. એવા જબરદસ્ત પ્રશ્નના કરનારા નારૂપંત નાના સયાજીરાવ સરકારના દિવાન કહેવાતા. સયાજીરાવ સરકારનું ન હાલે એટલું નારૂપંત નાનાનું ચાલતું. એવા પોતે મહાન હતા. પણ વસ્તુ શું થઈ? નાથ ભગત ભગવાનના મહાન એકાંતિક ભક્ત હતા. જો સ્વભાવે પણ ગરીબ હતા અને આર્થિક રીતે પણ ગરીબ હતા. વડોદરાની અંદર એટલી બધી ગરીબ સ્થિતિ આવી ગઈ, એટલી બધી ગરીબ સ્થિતિ આવી ગઈ કે ઘર કેમ ચલાવવું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. મનમાં વિચાર થયો ઘરની કંઈક માલ મિલકત અથવા તો કંઈક ઢોર, કંઈક પશુ કંઈક વેચી નાખું તો ગુજરાન ચાલે. એમ કરીને પોતાની ભેંસ વેચવા કાઢી. ભેંસ બહુ સારી હતી. નારૂપંત નાનાને ખબર પડી કે નાથ ભગતને પોતાની ભેંસ વેચવી છે. બંને ગુરુ ભાઈઓ પાછા, એક કરોડોપતિ આસામી અને એક બિચારા સાવ ગરીબ. બંને કોના શિષ્ય? સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. હવે ઓલાને ખબર પડી ભેંસ વેચવી છે તો ઓલાએ કીધું હા મને આપી દો. નાથ ભગતના મનમાં એમ કે સારા ભગત છે, ભેંસ લેશે અને આપણે બીજા કોકને વેચવી, એના કરતાં હરિભગતના ઘરે ભેંસ જાય એમાં શું ખોટું. એટલે ભેંસ તો વેચી. નાથ ભગતે કીધું નારૂપંતજી આના પૈસા એ કે કાલે આપી દઈશ. ઠીક છે, વાંધો નહીં. તરત તો મંગાય નહીં મોટા માણસ પાસે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના. હવે નારૂપંત નાના રોજ મંદિરે આવે, રોજ નાથ ભગત ભેગા થાય. પણ નાથ ભગત બિચારા નાના માણસની આ તકલીફ હોય બિચારાને. કદાચ તકલીફ હોય ને તોય માંગી શકે નહીં, અને મોટો માણસ પોતાના પ્રોટોકોલમાં હોય.
એને તો આવી બધી વાતની ખબર ન હોય, ગણકારતા ન હોય, કારણ કે એના માટે તો રકમ બહુ નાની કહેવાય. ભેંસની રકમ એટલે એના માટે શું, પોતે સેનાપતિ, પોતે મુખ્ય દિવાન હતા, રાજા જેવું એનું વર્ચસ્વ. હવે એક દિવસ બિચારા નાથ ભગતે હિંમત કરી અને પોતાના હકના રૂપિયા એ માંગ્યા. હવે આપ તો નારૂપંત નાના તો પોતાની સાથે કારભારી હોય, પોતાના સેક્રેટરી હોય, 4-5 જણા હોય, ગુમાસ્તા હોય, બધાની વચ્ચે બે હાથ જોડી નાથ ભગતે કીધું કે નારૂપંતજી, મેં તમને ભેંસ વેચી અને 2 મહિના થઈ ગયા, મને પૈસાની બહુ જરૂર હતી એટલે તો મેં ભેંસ વેચી હતી. નકા વેચવાનું કારણ શું, મને પૈસાની બહુ જરૂર છે. જો કદાચ તમને ન જોઈતી હોય અને તમારા મનમાં એમ સંકોચ થતો હોય કે ભેંસ મેં લઈ લીધી છે પણ ભેંસથી હું ખુશ નથી, તો તમારા મનમાં એવું હોય તો ભેંસ મને પાછી આપી દેશો તોય વાંધો નથી. પાછી આપી દેશો તો હું બીજા કોકને વેચી અને હું પૈસા તો ઊભા કરીશ, હું બહુ ગરીબ છું. આજુબાજુ બધા જોતા હતા. નારૂપંતજીના મનમાં એમ થયું, આ તો મારું અપમાન થયું, બધા વચ્ચે મારી પાસે પૈસા માંગ્યા. નારૂપંતજીએ શું કર્યું, પગમાંથી ચપ્પલ કાઢી અને નાથ ભગત ઉપર ઉગામી અને કીધું, શરમ નથી આવતી એલા ભિખારા, તને કીધું ના મેં પૈસા આપી દીધા છે, ભેંસ ખરીદી ના બીજા દિવસે તો પૈસા આપી દીધા છે, આમ ખોટે ખોટો મારા ઉપર આક્ષેપ નાખે છે. મોટા માણસ બાળ્યા નથી કે તમારા જેવા ભિખારી લોકો પૈસાની પાછળ ગાંડા બને છે. આવું જે આમ બોલતા હતા ત્યાં કોણ જોઈ ગયું, સદગુરુવરે ગોપાળાનંદ સ્વામી જોઈ ગયા. ગોપાળાનંદ સ્વામી જોઈ ગયા અને ગોપાળાનંદ સ્વામી કીધું, સબૂર સાવધાન, જોજો ભગવાનના ભક્તોનો અપરાધ ન થાય. નારૂપંત, ભૂલમાં આવી ક્રિયા નહીં કરશો. નારૂપંત નાના તો ચપ્પલ નીચે રાખી, પગમાં પહેરી અને ત્યાંથી જતા રહ્યા. પણ નાથ ભગતનું હૃદય દુભાઈ ગયું. આહા, મેં મારા હકના પૈસા માંગ્યા અને એમાં મારી સાથે આવું વર્તન, મારો શું ગુનો છે? આંખમાંથી આંસુ આવી ગયા. ભગત તો જતા રહ્યા, ભગતથી તો કાંઈ ન થયું, પણ ગર્ભગંજન પરમાત્મા આ સહન કરી શક્યા નહીં. ગરીબને કલ્પાવીશ તો તારા કુળે સહિત નિકંદન કાઢી નાખી છે. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 62માં બતાવ્યું છે. એ નિર્માની પણ તો ચોક્કસ રાખવું. ગમે એટલી ઊંચી સ્થિતિને પહોંચી જઈએ, ગમે એટલો વહીવટ હોય, ગમે એટલી આપણામાં કૌશલ્યતા હોય અને કદાચ આખા બ્રહ્માંડનું રાજ્ય શું કામ નથી આવતું, તોય પણ ભગવાનના ભક્તની આગળ તો સદૈવ માટે દાસ થઈને રહેવું પડે, હાથ જ જોડવા પડે. આ બાજુ નારૂપંતને બહુ દુઃખ થયો. નારૂપંતને શું, નાથ ભગતને બહુ દુઃખ થયું. આ બાજુ નારૂપંત નાના કેટલા મહાન ભક્ત હતા. વિચાર કરો, વડોદરાની સભામાં જે પ્રશ્ન પૂછી શકે, કેવા વિદ્વાન હશે, કેટલા પ્રતિભાશાળી હશે, કેટલી બધી કૌશલ્યતા હશે, પણ કુબુદ્ધિ જાગી. કુબુદ્ધિ જાગી એટલું જ નહીં, ગણપતરાવ જે રાજાનો કુંવર હતો, સયાજીરાવ સરકારનો કુંવર હતો, એને ભરમાવ્યા. એને કીધું કે આ તારો બાપ ગાદી ઉપરથી હેઠો નથી ઉતરતો, તને કેદી રાજ્ય મળશે. રાણીને સાથે લીધી. ત્રણેય નક્કી કર્યું, MOU થયું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે આપણે ત્રણેય જણાએ ભેગા મળી અને રાજાને મારી નાખીએ એટલે શું થશે, તરત જ ગણપતરાવનું રાજ્યાભિષેક થશે અને આ રાણી છે એ રાજમાતા બની જશે, એટલે સત્તા વધી જાય અને હું તો દિવાન છું જ, એટલે આપણે બધા જે ખજાનો છે એ આપસમાં વહેંચી લેશું. આવું કાવતરું કર્યું, લખાણ થયું, ત્રણેયના સિગ્નેચર થયા અને સિગ્નેચર થઈને ક્યાં ગયું, એ પોતાના કોટના ખીચામાં રહી ગયું. ધોબી ધોવા માટે ગયો કપડાં. હવે એ લોકો ફંફોડે ને કે કંઈક 5-50 રૂપિયા નીકળી જાય, મોટા માણસના કપડાં ધોઈએ છે તો થોડો ખર્ચો નીકળે. હાથ નાખ્યો કોટના ખીચામાં તો આ ચિઠ્ઠી નીકળી. વાંચ્યું તો આ તો કે કાવતરું છે. અને દોડતો દોડતો સયાજીરાવ સરકાર પાસે આવીને એ ચિઠ્ઠી બતાવી. જોજો, સાવધાન સાવધાન, મહારાજા સાવધાન. અને ટેબલ ઉપર બરાબર ઝેરના લાડવા જમવા માટે જતા હતા. ઝેરના લાડુ બનાવ્યા હતા. જમે એટલે શું થાત, સયાજીરાવ સરકારનું પૂરું થઈ જાત. એ લાડુ મોઢામાં મૂકે ત્યાં તો હાથમાં ચિઠ્ઠી આવી ગઈ કે આ આપણે આવી રીતે મારી નાખવાના છે. એટલે તરત જ મૂકી દીધા લાડુ અને તરત જ ચિઠ્ઠી બતાવી. કુંવર સામે જોયું, કુંવર નીચે જોઈ ગયો. રાણી સામે જોયું, રાણી નીચે જોઈ ગઈ. નારૂપંત નાના સામે જોઈ ગયું, નારૂપંત નાના નીચે જોઈ ગયા. પોતાના કુંવરને જીવતા દિવાલમાં ચણાવી દીધો, રાણીને તોપે દઈ દીધી. પણ ભગવાન સ્વામિનારાયણને આ વાતની ખબર હતી ને, એટલે ભગવાન સ્વામિનારાયણે શું કર્યું હતું કે અમારો નારૂપંત નાના ગમે એટલા વાંકમાં આવે ને તો એને મૃત્યુદંડ તમે દેશો નહીં. સયાજીરાવ સરકાર, અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે એને દેશવટો આપજો, પણ મૃત્યુદંડ કોઈ દી દેતા નહીં. એટલે નારૂપંત નાનાને શું કર્યું, દેશવટો આપી દીધો. દેશમાંથી તડીપાર કરી નાખ્યો, કાઢી મૂક્યા વડોદરામાંથી. પછી શું કર્યું, મમરાની ને ચણા મમરાની લારી લઈ અને બજારમાં ફરી અને પોતાનું ગુજરાન પૂરું કર્યું. એક શાપિત બુદ્ધિ શા માટે થઈ ગઈ હતી, એક નાથ ભગત જેવા મહાન એકાંતિક ભક્ત, એનો અપરાધ થઈ ગયો, એનો ગુનો થઈ ગયો.
જેથી કરીને આવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે આ લાલ બત્તી છે. કદાચ વધારે પાળીએ હાલો એમાંય ના નહીં, નિષ્કામી રહીએ, નિસ્નેહી રહીએ, પણ તે વખતે પણ સાવધાન તો સતત રહેવું પડે કે હું મારા દોષ ટાળવા માટે આ સત્સંગમાં આવ્યો છું, કોઈના દોષ જોવા માટે નથી આવ્યો. આ તો બહુ અગત્યની વાત છે. મુક્ત ભાવે ભજન કરતા કરતા પણ આ વસ્તુ નડે છે. બોલો, કોઈના દોષ તો જોવાઈ જ જાય. શા માટે થાય છે આ? કોઈનો અવગુણ તો આવી જ જાય છે. શા માટે ભાઈ? શું કામ આવી જાય છે? અંતરમાં શાપિત બુદ્ધિ થઈ છે. એટલે આ શાપિત બુદ્ધિ હોય એને બધે જ અવગુણ દેખાય. અત્યારે મહુવામાં આટલું સરસ મજાનું ગગનચુંબી મંદિર નિર્માણ થયું, આટલા 1.5 થી 2.5 લાખ માણસો રોજ પ્રસાદ લેતા હતા, આવડો મોટો સમયો થયો, લક્ષ્મીનારાયણ દેવ સોનાના સિંહાસનમાં બિરાજી ગયા, મધ્યખંડમાં ભગવાન સ્વામિનારાયણ દર્શન આપી રહ્યા છે, સુખ શૈયા છે, ઘનશ્યામ મહારાજ સભા મંડપમાં દર્શન આપી રહ્યા છે. અરે જે દર્શન કરે છે બધાને આનંદ છે, પણ શાપિત બુદ્ધિવાળાને શું છે? હક છે ક્યાંય? એ મુસલમાન વિસ્તારમાં મંદિર છે, બરાબર છે, જે જૂનું મંદિર. હવે ત્યાં કોઈ જાતું એ નહોતું. ગલ્લામાં 18 રૂપિયા નીકળતા હતા. કેટલા? 18 લાખની ફિક્સ હતી અને 24,000 વ્યાજ આવતું હતું. એમાંથી મંદિર ચલાવતા હતા, માંડ માંડ ખર્ચો પૂરો કરતા હતા. સવારના એક જણ ને સાંજના એક જણ આવતું હતું. હવે એ મંદિરમાં કે તમે મૂર્તિ પાછી આપો ને પ્રસ્થાપિત કરો. આ કેવી મોટી શાપિત બુદ્ધિ, વિચાર કરો. અને પાછા ત્યાંના પ્રોપરના કોઈ નહોતા ગયા હો મોરચો કાઢવા. બોલો, કોણ હતા બધા? અહીંથી સુરતથી ને મુંબઈથી ગયા હતા મૂર્ખાઓ, કે અમને ત્યાં મંદિર પાછું આપો ને અમારી મૂર્તિ, તું જવાનું રોજ સેવા કરવા ત્યાં. કાંઈક વિચાર વગરનું માણસો. અને એને પ્રેરણાને પણ કેવી વિચારધારા, વિચાર કરવા જેવી છે ને. નકા એની સાથે ચર્ચા કરી બધું નક્કી કરીને આપણે મૂર્તિ આમ કરશું. પહેલાં તો એની ભેગા જતા આપણે. આ મંદિરની જગ્યા લીધી, મંદિર નિર્માણ પ્રારંભ થયું, અને ખાતમુહૂર્ત પણ એના હાથે જ કરાવ્યું હતું ને. ખાતમુહૂર્ત એમના હાથે કરાવ્યું હતું, બધું એમના હાથે કર્યું હતું. ત્યારે આ વસ્તુ નિર્ધારિત થયેલી હતી, બધું કાયદેસરનું લખાણ છે. પણ શું થાય? આ શાપિત બુદ્ધિ થઈ ગઈ. એટલે શું થઈ ગયું? બસ આને ગમે એમ કરીને બદનામ કરો, ગમે એમ કરીને આનું કાઢી નાખો. પણ ઠાકોરજી કેવા છે વિચાર કરો. જેમ જેમ એ મહેનત વધારે કરે છે એમ એમ પૂજ્યપાદ ગુરુશ્રીને આ સંતોને ઠાકોરજી વધારે ને વધારે સફળતા આપે છે, વધારે ને વધારે. આ મહુવા પ્રતિષ્ઠા મહોત્સવ પછી આપણા સંપ્રદાયના બધા સંતો, પૂજ્યપાદ મહારાજ શ્રી, હરિભક્તો કેટલા બધા રાજી થયા. વિચાર કરો, કેટલા બધા રાજી થયા. એમ કહેવામાં આવ્યું કે કોઈ રાજાની પેઢીઓની પેઢીઓ વીતી જાય તોય પણ આવું મંદિર નિર્માણ ન થાય. એ મંદિર માત્ર 24 મહિનાની અંદર નિત્ય સ્વરૂપ સ્વામીએ ઊભું કરી લીધું. અને હકીકત કઈ, જેટલી વાર મંદિરે જતા ને અનિલભાઈ, એટલી વાર આમ જોયા જ રાખી, જોયા. ઘુમટ તો આમ જોયા જ રાખીએ. એ નીચેનું માર્બલ, ઉપરનું ઘુમટ, એ પ્રદક્ષિણામાં ચરિત્રો, આમ જેટલી વાર જાય બહાર નીકળવાનું મન નહોતું થતું. હવે મંદિરની પ્રતિષ્ઠા તો છેલ્લેથી થઈ, રોજ જતા હતા તોય પણ મંદિરમાં આપણે અડધો કલાક નીકળી જતો હતો. ત્યાંથી ફોન આવી જાય, ક્યાં ગયા છો ભાઈ, આવો પાછા, કામ છે. સમજાણું? એ માંડ દર્શન કરવાની છૂટી લઈ 15 મિનિટ માટે મંદિરે ગયા હોઈએ તોય પણ એ મંદિર એટલું બધું લોચુંબક જેવું હતું કે આપણે આમ ખેંચાઈ જતા. એવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું. અરે વડતાલના મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય સંત વલ્લભ સ્વામીએ તો ક્યાં સુધી ગુરુ માટે ઉપમા આપી દીધી, બ્રાન્ડ એમ્બેસેડર ઓફ મૂળ સંપ્રદાય. બોલો, મૂળ સંપ્રદાયના બ્રાન્ડ એમ્બેસેડર ગુરુશ્રીને કહી શકાય. આટલી મોટી ઉપમા. પણ શાપિત બુદ્ધિવાળાને શું થાય છે ભાઈ? એ નથી સુખ લેતા. મહારાજ કે અડધબળ્યા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે. અડધો બળેલું કાષ્ટ હોય, લાકડું હોય, શું થાય એને બિચારાને? એ ન પોતે સુખ લે ને બીજાને લેવા દે. અને આવા જે દુવિધાવાળા છે ને એના માટે તો હું તો કહું કઠણાઈ બેઠી છે માથે. હકીકત કહું છું. કાં તો આ પાર ને કાં તો ઓલા પર એમ થવું પડે. જે દુવિધાવાળા છે એ ઘડીક ગુરુને માને છે ને ઘડીક ત્યાં માને છે, એને તો હું તો કહું ખબર નહીં ક્યાં પાપ નડતા હશે બિચારાને. કારણ કે શું થાય છે એને? નથી અહીંયા સુખ લઈ શકતા, નથી ત્યાં સુખ લઈ શકતા. કારણ કે શબ્દ તો શબ્દનો અસર કરે. આપણે જોઈએ છે આહા કેવા દિવ્ય સંતો. વિચાર કરો, આ સાધુને શું લેવા દેવા છે? આ સાધુના વચને કરોડો રૂપિયા ઠલવવા વાળા લોકો પડ્યા છે, બરાબર છે. એક જ હરિભગત, પ્રવીણભાઈ, એક જ હરિભગતે એકી સાથે 4.5 થી 5.5 કરોડ રૂપિયાનું દાન ત્યાં ઊભા ઓન ધ સ્પોટ કરી નાખ્યું. બોલો, કે આ સિંહાસન, આ દરવાજા, આ બધું મારા તરફથી. હવે આને શું લેવા દેવા છે કોઈના રૂપિયાથી? આપણને સત્સંગ કરાવે, પધરામણીઓ કરે, શા માટે કરે છે? એ તો કદાચ એક સ્થાનમાં બેસી, સરદારમાં બેસીને કે અથવા તો કોઈ બી એક સ્થાનમાં બેસી ઘર સભા કરે ને તોય રૂપિયાના ઢગલા થાય. પણ શા માટે કરે છે? અનંત જીવના કલ્યાણ માટે કરે છે. હવે એવા જે સાધુ બિચારા, આપણે તો આવી ગયા અહીંયા. આપણે જે ઉતારામાં રહેતા હતા
જ્યાં લેટ્રિન બાથરૂમ કરતા હતા, કેટલું બધું આપણને, મને તો જ્યારે જ્યારે એ ચિત્ર જોઉં ને કે આ સંતો બિચારા એ નળીઓ ઉપાડે છે, આપણા સંડાસના ભાંડા ઉપાડે છે, ત્યારે આંખમાં આંસુ આવી જાય. હા, આપણે શું કરીએ છીએ એમ? આપણે સેવા કરવા ગયા હતા કે આને કરાવવા ગયા હતા? આવા સાધુ આ દુનિયામાં બ્રહ્માંડ રચાણું. નંદ સંતોની વાતો ખૂબ લખાણી, બરાબર છે, નંદ સંતો બહુ મહાન થઈ ગયા, મારી કોઈ અપીલ નથી એમાં, પણ આપણને મળેલા સાધુ તમે વિચાર કરો, આપણા સંડાસના ભાંડા ઈ ઉપાડે. કેટલા બધા પવિત્ર સાધુ પાછા, કે કદાચ હાલો સંડાસના દરવાજાને અડી જાય ને ભૂલમાંય તોય પણ સ્નાન કરે. ઈ સાધુ આપણા સંડાસના ભાંડા ઉપાડે, આપણી લેટ્રિનની પાઇપલાઇનો ખોલે અને એ બધું પાછું ટેમ્પોમાં ચડાવે. આમ આપણને કલ્પના ન થઈ શકે. જે જોવે છે એને એમ થઈ જાય કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. બસ આટલું થઈ જાય ને તો કદાચ આપણી શાપિત બુદ્ધિ હશે ને તો એ વધારે નડશે નહીં. બસ આ સાધુની મધ્ય મારે પડી રહેવું છે. આ કદાચ અક્ષરધામમાં તો જ્યારે આ દેહનો અંતકાળ આવશે ત્યારે જવાશે, પણ અક્ષરધામમાંથી આવેલા આ પુરુષોની મધ્ય મને ભગવાન સ્વામિનારાયણે રાખ્યો, એનાથી મોટા મારા ક્યાં ભાગ્ય હોઈ શકે? તમે નહોતા આવ્યા દિલીપ ભગત કે આવી શક્યા હતા? આવા જેવું હતું, ખરેખર કહું છું. અને આ વખતે જે સંતોએ સેવા કરી, જોકે સરદારમાં આવી જ કરી, પણ અત્યારે જે તો હદ વટી ગયા બોલો. એ નીલકંઠ સ્વામી, જેના હમણાં 2 દિવસ પહેલા નહીં ગુરુશ્રી કહેતા હતા, જેના પિતાનું કરોડો રૂપિયાનું દાન, અમેરિકન બોર્ન, કોઈ દી ટીશ્યુ પેપર વગર જમે નહીં, ડાઇનિંગ ટેબલથી નીચે કોઈ દી બેઠા નથી જમવા, એવા પુરુષ આજે આપણી સંડાસની નળીઓ લઈ અને પોતે ક્યાં ગોઠવતા હતા? ટેમ્પોમાં. નકા આ માટે તો એજન્સી રાખી શકતા હતા ને, પગારદાર માણસો પૈસા ચૂકવવાના હોય. પણ સેવા મુક્તિશ્ચ ગમે તામ, આવા ભગવાનના ભક્તો જ્યાં રહ્યા, એ ભગવાનના જે ઉતારા એને વીખવાનું કાર્ય, ભગવાનના ભક્તોના ઉતારા એને વીખવાનું કાર્ય અમને ક્યાં મળે? હકીકત આપણે કદાચ આપણે હોઈએ તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ એમાં શંકા છે. મને મારા વિચારથી હું કહું છું કે મને તો બહુ તકલીફ પડે કરવી, અને કર્યા પછી તો 17 વાર આપણે ગાઈએ નહીં આવી સેવા અમે હલકી સેવા કરી આવ્યા, બોલો. પણ નહીં, આ તો કોઈ અપેક્ષા નહીં, કોઈ માન મોટપ નહીં, કોઈ મર્તબો નહીં. એક ભગવાન સ્વામિનારાયણ અને એના સાધુને, પૂજ્યપાદ ગુરુશ્રી મહાન સમર્થ સંત, એને રાજી કરવા માટે આ થાય છે. એટલે કોઈ દિવસ મનમાં કોઈના શબ્દ સાંભળીને પણ આ સંતોનો અભાવ ગુણ આવવા દેતા નહીં. શું કામ? ભગવાન જેવા સાધુ આપણને મળ્યા છે. મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં, અંત્યના 35મા વચનામૃતમાં 2 ઠેકાણે વાત કરી છે. ભગવાન તુલ્ય સેવા કરવા જેવા સાધુના લક્ષણ કેવા હોય, એ બીજા કેવા ન હોય, આપણા સંતોને જોઈ લેવા આવા હોય. ભગવાનની સેવા કરો અને જેટલું ફળ થાય એ આપણા સંતોની સેવા કરો અને એટલું ફળ થાય. એવા સાધુ ભગવાને આપણને આપ્યા છે. મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે છે કે સર્વથી વિશેષ વર્તે તો શાપિત બુદ્ધિ ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. મોટા શિવાનંદ સ્વામી અને મોટા યોગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? શું પ્રશ્ન છે દિલીપ ભગત? કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે, કર્મ મૂર્તિમાન નથી, પણ એનું ફળ છે, એમાંથી થયું છે શુભ અથવા તો અશુભ એવું જે ફળ તે મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક છે, કાં જે કર્મ ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી છે, પણ આ તો દિશ માત્ર લખી. કર્મ મૂર્તિમાન ન હોય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ, બરાબર છે, અને આપણાથી કોઈને ગાળ દેવાઈ જાય, એ કર્મ થયું કે નહીં? કર્મ થયું. ઓલો ગાડીમાંથી ઉતરીને એક ઝાપટ મારે, એ શું છે? એ મૂર્તિમાન. આ સીધી આપણને સમજ પડે એટલા માટે. આપણે જે ગાળ દીધી એ કાંઈ દેખાતી નથી, સાકાર નથી, પણ એણે આપણને ઝાપટ મારીને ગાલ લાલ થઈ ગયો એ દેખાય છે, આ એનું ફળ મળ્યું. એમ કર્મ માત્ર શું છે? એ મૂર્તિમાન નથી. મહારાજ કે કર્મને જે મૂર્તિમાન કહે છે તો નાસ્તિક છે. આ જૈનો નથી કહેતા કર્મને મૂર્તિમાન કહે છે, કે કર્મ જ બધું છે, સર્વે સર્વા કર્મ થકી જ થાય છે. આ વાસ્તવિકતામાં સનાતની નથી હો. આ બહુ સમજ્યા જેવી વસ્તુ છે, બહુ એક મોટો ભવડો છે. મુસલમાનથી જેટલો ખતરો નથી, એના કરતાં વધારે જૈનોથી સનાતન ધર્મને ખતરો છે. બોલો, કન્વર્ટ કરતા જ જાય છે, કરતા જ જાય છે, કરતા જ જાય છે. જૈન ધર્મ વધતો જ જાય છે, વધતો જ જાય છે, વધતો જ જાય છે.
એ શું કહે છે ખબર છે? મુસલમાનના મતે અર્જણ દાદા એમ તો છે કે ખુદા પરમાત્મા છે તો ખરા, આ પૃથ્વી પર આવતા નથી. ક્રિશ્ચનના મતે પણ એમ છે કે ગોડ એક્ઝિસ્ટ કરે છે તો ખરા, પણ આ પૃથ્વી પર આવતા નથી. એના ઓલિયા પુરુષ, એના મેસેન્જર આવે છે. એક વાત, ભગવાનનું અસ્તિત્વને તો માને છે. જૈનના મતે કોઈ ભગવાન છે જ નહીં. કર્મ છે એને નિર્જરા કરો, કર્મ છે એને નિર્જરા કરો, કર્મ ખપાવી નાખો. કર્મને ખપાવવા માટે 400 ઉપવાસ કરે, પગમાં પગરખા ન પહેરે, નાય નહીં, સંડાસ જઈને ધોવે નહીં. બોલો, હમણાં થોડાક સમય પહેલા રવિન્દ્ર ચૌહાણ ગઈ વખતે આપણે નહીં ઓલો ઉત્સવ કર્યો ત્યારે આવ્યા હતા અહીંયા, તે નહેરુ મેદાનના દેરાસરની વાત કરતા હતા. તે ત્યાંના મહારાજ સાહેબ, બોલો પ્રવીણભાઈ સત્ય ઘટના કહો, ત્યાંના મહારાજ સાહેબ શું કરે ખબર છે? પોતે લેટ્રિન કરે અને એ કાગળમાં ભરી અને બાજુમાં એક મરાઠી બ્રાહ્મણ રહેતા હતા, એના કમ્પાઉન્ડમાં જવા દે. બોલો, ઓલા એક કમ્પ્લેન્ટ કરી કે આ તમે શું કરો છો એમ. એટલે આવા છે કર્મ, પોતાનું ખરાબ એ બીજા ઉપર નાખી દેવાનું નહીં. ઓલા તમે જોજો, ઓલા ઘણા નહીં વિહાર કરતા હોય છે, મહારાજશ્રીને ઓલા એના મા સતીજી એ હાયલા જતા હોય, એ આપણને પ્રશ્ન કરે કે ફલાણા જગ્યાએ જવાનો રસ્તો કઈ બાજુ, આપણે એને બતાવી દઈએ ને તો એનો સિદ્ધાંત કેવો? આપણે શું સનાતન ધર્મની અંદર કોઈને રસ્તો બતાવવો એ પુણ્યનું કામ છે ને. બિચારો કોઈ ભટકે નહીં, પોતાના ગંતવ્ય સ્થાન ઉપર ટાઈમે પહોંચી જાય, એટલે આપણે પુણ્યનું કામ માનીએ. પણ એ શું માને ખબર છે? આપણને જેણે રસ્તો બતાવ્યો, આપણા હાલતા હાલતા જેટલા કર્મો થયા, આ પગ ઉધારવા જેટલા મચ્છર મરી ગયા, જેટલા કીડા મકોડા રસ્તામાં ચાલતા મરી ગયા, આ મોઢામાંથી જેટલા શ્વાસ લેવાના, જેટલા બેક્ટેરિયા બહાર ગયા, જેટલા અંદર આવ્યા, એ બધા મર્યા. આ બધાનું પાપ આ રસ્તો બતાડવા માટે. આવો તો સિદ્ધાંત છે. અરે હજી તમને કહું, એના માગધી ભાષાના ગ્રંથ જે અરિહંત રાજાએ લખ્યા ને, પેલા તીર્થંકર નથી બોલતા એ લોકો ઓમ નમો અરિહંતાણમ, એ અરિહંત રાજાએ જે માગધી ભાષાના ગ્રંથ લખ્યા, એની અંદર શું લખ્યું છે ખબર છે? રામકૃષ્ણ આદિ જે સનાતન ધર્મની અંદર જે લોકો ભગવાન માને છે, એ જે એના ભગવાન છે, એણે બહુ હિંસાઓ કરી. કંસને માર્યો, બકાસુરને માર્યો, આદિ હિંસાઓ કરી. તો રામ ભગવાને રાવણને માર્યો, આ બધી હિંસાઓ કરી છે. આ બધી હિંસાઓ કરીને આ બધા અત્યારે નરકને ભોગવે છે. બોલો, ત્રીજા નરકમાં પડ્યા છે. અને હવે અમારા કેવલિક થશે, પછી કર્મ નિર્જરા કરશે, પ્રાયશ્ચિત કરશે, અને પછી એ ભગવાન થશે. એટલે એના મતે કોઈ અનાદિ પરમાત્મા છે જ નહીં. હું પણ ધારું ને તો હું પણ ભગવાન થઈ શકું. તો આપણા મનમાં એ થઈ, મહાવીર સ્વામીને શું માનતા હશે? મહાવીર સ્વામીને અનાદિ ભગવાન નથી માનતા ભાઈ. મહાવીર સ્વામીને એવું જ માને છે કે આણે પણ શરીરમાં બહુ મોટા રાજા હતા, ઘરબારનો ત્યાગ કર્યો, અને ઘરબારનો ત્યાગ કરીને ખૂબ કષ્ટ વેઠ્યા, જેથી કરીને અમારા અનાદિ તીર્થંકર થયા છે. બાકી આ સનાતન ભગવાન નથી. આવી એની સિદ્ધાંત છે. એટલે આપણે, મારે કહેવાનું તાત્પર્ય આટલું ખુલ્યું, એની નિંદા કરવાનું નથી, પણ આપણે ઘણા એમાં લોભાઈ જઈએ છીએ. જો ધંધા બિઝનેસની અંદર તો અત્યારે એટલા ઘૂસી ગયા છે કે આપણે એના વગર તો ચાલી શકવાનું નથી. ધંધાનો વ્યવહાર કરવો પડે, પણ રખે ને એ આપણને અમુક પ્રસંગોમાં બોલાવે તો આપણે એના પ્રસંગોમાં જવાય નહીં. કારણ કે ઉપરથી એટલી બધી સુગર કોટેડ કેપ્સ્યુલ જેવું વર્તન હોય. અહિંસા, ધર્મ, સદાચાર, દાન, ગાયને ઘાસ ચરો, એટલું બધું સારું સારું દેખાય ને, આપણને એમ લાગે આ તો કેવું સરસ છે, આવું તો કરવા જેવું છે, માનવતાનું કાર્ય છે. મફતમાં છોકરાઓને ભણાવશે, મફતમાં હોસ્પિટલો ખોલી દેશે, માનવ કલ્યાણ કેન્દ્ર ચલાવશે, આ બધું કરે. બહુ 100% સારી વાતો છે, પણ બધા મીંડા છે 100%. આગળ એકડો નથી, પરમાત્માના અસ્તિત્વ રૂપી એકડો નથી. એટલે શું છે? બધું જીરો થઈ જાય છે. એટલે બધે ઠેકાણેથી લાલ બત્તી છે. એ ખાસ અનુસંધાન રાખવાનું છે. મહારાજ અહીંયા બતાવે છે. જો અહીંયા નામ નથી લીધું, નાસ્તિક કહી દીધા, પણ મધ્યના 18માં, મધ્યના 19માં ચોખ્ખું મહારાજે કીધું છે, નાસ્તિક જે જૈન નામ શબ્દ લખ્યું, બોલો, એ કર્મને માને છે. તો એ કર્મથી કોઈ દિવસ જીવાત્માનું કલ્યાણ થતું નથી. કર્મના ફળ પ્રદાતા કોણ છે? આપણે એમ માનીએ ને, જેવું કર્મ કરે એવું ફળ મળે, જેવું કર્મ કરે એવું ફળ મળે, પણ ફળના આપનારા કોણ? એ ભગવાન સ્વામિનારાયણ. નકા એવું લાગે છે કોઈ દિવસ કે આટલો મોટો ડાકુ, આટલો મોટો લૂંટારો વાલ્મીકી, બરાબર છે, વાલ્યો, એ કોઈ દિવસ એનું પ્રાયશ્ચિત થાય એકને એક જન્મમાં? થઈ શકે? પણ ભગવાનના સાધુનો આશરો કર્યો, ભગવાનના સાધુએ પરમાત્માનું નામ આપ્યું, નામ રટણ કર્યું, એ વાલ્યો લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ થઈ ગયા. ભગવાનના પ્રાગટ્ય પહેલા જેણે રામાયણ લખી નાખી, એ પરમાત્માના નામમાં કેટલી બધી તાકાત હશે. અને ફળ પ્રદાતા જો ભગવાન ન હોય તો એને ડિસ્કાઉન્ટ મળી શકે જ નહીં. એટલે કોણ છે ફળ પ્રદાતા? પરમાત્મા. એટલે પરમાત્માના અસ્તિત્વને કોઈ દિવસ આપણા મનમાંથી ડગવા દેવો
નહીં. એટલે આ નાસ્તિક છે, મહારાજે કહી દીધું એ શબ્દોની સાથે. મહારાજ કે એવી તો ઘણી વાર્તા કરી છે, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે, જરાક જ લખી છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું બીજું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.